નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે જોશું આ વિડિયોમાં ધોરણ 7 વિષય છે ગુજરાતી એકમ 4, જેનું મિત્રો નામ છે ચાલો ચરણ ઉપાડો. તો મિત્રો, આપણું જે કાવ્ય છે સુંદર મજાનું ચાલો ચરણ ઉપાડો, આ કાવ્ય તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો તેમાં કવિ શ્રી સુરેશ દલાલે સુંદર મજાનું રાષ્ટ્રની સેવા માટે આહ્વાન કરતું ગીત છે, શૌર્ય ગીત છે, કૂચ ગીત છે. તો મિત્રો, આ કવિતાને માણ્યા બાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 વિશે આપણે આ વિડિયોમાં જોઈશું. તો શરૂ કરીએ. તો મિત્રો, એકમ છે આપણો, તેમાં આજે આપણું કાવ્ય છે, તેના કવિ છે સુરેશ દલાલ અને કાવ્યનો પ્રકાર છે કૂચ ગીત અથવા તો શૌર્ય ગીત. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા એટલે કે કવિ કોણ છે તેવો પ્રશ્ન પણ મિત્રો પૂછાતો હોય છે. જોડે જોડે કાવ્યનો પ્રકાર કયો છે તેવો પ્રશ્ન પણ મિત્રો પૂછાતો હોય છે. તો આપણે જો મહાવરો કરેલ હશે, મુદ્દો ધ્યાન લીધેલ હશે, તો આપણે ઉત્તર વ્યવસ્થિત લખી શકીશું. ફરીથી કવિ સુરેશ દલાલ અને પ્રકાર કૂચ ગીત અથવા શૌર્ય ગીત. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ જોશું આપણે આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યારેક સમાનાર્થી શબ્દ પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ મિત્રો વધારો થાય. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. તો મિત્રો, એકમમાં પહેલો શબ્દાર્થ આપ્યો છે વાયુ. વાયુનો અર્થ થશે પવન. વેગ, જેનો અર્થ થશે ઝડપ. હિમાચલ, જેનો અર્થ થશે હિમાલય પર્વત. આગળ વધીએ. અમન ચમન, જેનો અર્થ થશે મોજ મજા. ત્યારબાદ સમણું, જેનો અર્થ થશે સપનું. આગળ જનગણ, જેનો અર્થ થશે લોકોનો સમૂહ. આગળ જોઈએ કંઠ એટલે મિત્રો ગળું. ત્યારબાદ અવિચલ, જેનો અર્થ થશે વિચલિત થયા વગર. તો મિત્રો, આટલા શબ્દોના અર્થ આપણને શબ્દાર્થમાં આપેલા છે, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું આ એકમના સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયમાં મિત્રો આપણે 1 થી 4 પ્રશ્નો આ વિડિયોમાં જોશું. બાકીના પ્રશ્નોના ઉત્તર માટે આ જ ચેનલ પેજ ઉપર જઈ તમે પ્લેલિસ્ટમાં જઈ આ એકમના તમામ પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો. જોડે જોડે અગાઉના એકમોના તમામ વિષયોના તમામ સ્વાધ્યાય અને અભ્યાસ તેમજ સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરો મિત્રો આપણે આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમે ચેનલની મુલાકાત લઈ ચેનલ પેજ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તે તમામ વિડિયો જોઈ શકો છો. અત્યારે આપણે આ એકમના પ્રશ્ન નંબર 1 થી 4 જોઈએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે વાતચીત. તો મિત્રો, આ જે વાતચીત છે તેના પ્રશ્નોના ઉત્તરો આપણે આપણી રીતે વિચારીને આપવાના છે. કાવ્યને સમજી, એકમને સમજી આપણા મનના વિચારો આ વાતચીત પ્રશ્નમાં લખવાના છે. તો જોઈએ હવે આ પ્રશ્નના પેટા પ્રશ્નો કયા કયા છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે. તો મિત્રો, આપણે તમે જે કાવ્ય જોયું તે કાવ્યમાં તમને સૌથી વધારે કઈ પંક્તિ ગમી અને શા માટે ગમી તે તમારે અહીં નોંધવાની છે. આપણે જે ઉત્તર જોઈ રહ્યા છીએ તે માત્ર નમૂનારૂપ છે, તો આ રીતે ઉત્તર લખી શકાય. આ કાવ્યમાં ભૂલી જઈ ભેદ આપણે એક થઈને ચાલો. આ કાવ્ય પંક્તિ ગમી જેમાં આપણને કવિએ એકબીજા વચ્ચેનો ભેદ ભૂલીને એક થઈને ચાલવાની વાત કહી છે. તો મિત્રો, આટલા માટે મને આ કાવ્ય પંક્તિ ગમે છે. હવે તમને કઈ કાવ્ય પંક્તિ ગમે છે અને શા માટે ગમે છે તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આગળનો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન 2, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો. મિત્રો, તમારે કોઈ કામ કરવાનું છે, અન્ય વ્યક્તિ જોડે કામ કરાવવાનું છે, એ વ્યક્તિની આપણે મદદ લેવાની છે, તો તમે તે વ્યક્તિની મદદ કેવી રીતના લેશો તે આપણે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે.
તો મિત્રો આ રીતે આપણે તે વ્યક્તિની મદદ લઈ શકીએ. કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી સામેવાળા વ્યક્તિને કહીશ. કામનું મહત્વ સમજાવીશ અને તેમની મદદની જરૂરિયાત વિશે સમજાવી શકાય. તો મિત્રો આ રીતે આપણે સામેવાળા વ્યક્તિને આપણું જે કામ કરવાનું છે તે કામ માટે આપણે તેને સમજાવી શકીએ. હવે મિત્રો અહીં તમારે કોઈ કામ કરવાનું છે અને તમે સામેવાળા વ્યક્તિને કેવી રીતે મદદ લઈ શકો છો તે તમારે વિચારીને અહીં નોંધવાનું છે. આપણો આ જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે. આગળ વધીએ. મિત્રો હવે જોઈએ પ્રશ્ન 3. તમને કયું ગીત ગમે છે અને કેમ? મિત્રો અહીં તમને જે ગીત વધારે ગમતું હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો મિત્રો મને જે ગીત ગમે છે તે આ છે. મને આપણા રાજ્યનું રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત ખૂબ ગમે છે, જેમાં આપણા રાજ્યની ગૌરવશાળી ગરિમાની સુંદર વાત કરેલ છે. તો મિત્રો આટલા માટે મને આપણા રાજ્યની આ સુંદર ગીત ગમે છે. હવે તમને શા માટે ગમે છે એ તમારે વિચારીને લખવાનું છે. આગળ. એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે ખૂબ વિચારીને તમારી રીતે વિચારીને આપી શકો છો કે તમે એકલા કયા કયા કામ કરી શકો છો અને સમૂહમાં ભેગા થઈને કયા કયા કામ કરી શકો છો. તો જોઈએ ઉત્તર. એકલા થઈ શકે તેવા કામ છે જેમ કે નાહવું, સૂવું, વાંચવું વગેરે. સમૂહમાં થઈ શકે તેવા કામ તો રમતો રમવી, પ્રાર્થના સભા કરવી, સ્પર્ધા કરવી. આ બધા કામ એવા છે કે જેમાં સમૂહ એટલે કે ઘણા બધા વ્યક્તિઓની જરૂર પડે. મિત્રો આ કામ એવા છે કે તમે એકલા પણ કરી શકો છો. મિત્રો એવા ઘણા બધા કામ હશે કે જે તમે એકલા કરતા હશો, આપણી યાદીમાં નથી, પણ મિત્રો તમે ઉત્તર સ્વરૂપે તમે નોંધી શકો છો. તો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખી શકાય. આગળ વધીએ. પ્રશ્ન 5. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? મિત્રો તમારું ધ્યેય છે તેને તમે સિદ્ધ કરવા, તમારું સપનું છે તેને સિદ્ધ કરવા તમે શું શું કરશો? તો જોઈએ ઉત્તર. હું મારું ધ્યેય સિદ્ધ કરવા માટે સખત મહેનત કરીશ. મારું ધ્યેય પૂર્ણ થાય તે માટે તે દિશામાં સતત પુરુષાર્થ કરીશ. મારા ધ્યેય સિદ્ધ કરવા માટે તન, મન અને ધન અર્પણ કરીશ. પ્રબળ ઈચ્છા શક્તિ રાખીશ. તો મિત્રો આ રીતે હું મારું ધ્યેય, મારું જે ટાર્ગેટ છે, મારું સ્વપ્ન છે તે પૂરું કરી શકીશ. હવે મિત્રો તમારું જે ટાર્ગેટ હોય, તમારું જે સ્વપ્ન હોય, તમારું જે ધ્યેય હોય તેને પૂર્ણ કરવા તમે શું શું કરી શકો છો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવું. તો મિત્રો આ રીતે ઉત્તર લખી શકાય. હવે આગળ જોઈએ. પ્રશ્ન 6. તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? તો મિત્રો તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો તે તમારે અહીં નોંધવાની છે. તો જોઈએ ઉત્તર. હા, મેં મારા દરેક જન્મદિવસે વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા હું સતત પ્રયત્નશીલ છું. તો મિત્રો આ રીતે મેં મારા જન્મદિવસે, દરેક જન્મદિવસે એક વૃક્ષ લગાવીશ, એક વૃક્ષારોપણ કરીશ તેવી પ્રતિજ્ઞા મેં લીધી છે. હવે તમે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાની છે. તો મિત્રો આ રીતે આપણે જે વાતચીત છે પ્રશ્ન નંબર 1 એના 6 પેટા પ્રશ્નો છે જે આપણે કવિતાના આધારે વિચારી સમજીને લખવાના છે તેના ઉત્તરો જોયા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. મિત્રો હવે આપણને પ્રશ્ન નંબર 2 આ રીતે આપેલો છે જેની આપણને સૂચના આપી છે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની રાઈટની નિશાની કરો. મિત્રો અહીં શબ્દ આપ્યો છે, એ શબ્દનો આપણને અર્થ પણ આપેલો છે. એની નીચે આપણને 3 વાક્યો આપેલા છે. એ વાક્યોમાંથી આપણને જે શબ્દ આપેલો છે તેની સાથે તે વાક્યો બંધ બેસતા છે કે નહીં તે આપણે જોવાનું છે. જેટલા વાક્યો બંધ બેસતા હોય તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. તો જોઈએ પહેલું વાક્ય. તો મિત્રો પહેલું વાક્ય આપણને આપેલું છે એ આ પ્રમાણે છે. વેગ એટલે ઝડપ. હવે ઝડપ અર્થ થતો હોય તેવા વાક્યો આગળ આપણે ખરાની નિશાની કરીએ. પહેલું વાક્ય જોઈએ. ઢાળ પર સાયકલ
સડસડાટ સરકે તેનો વેગ. મિત્રો અહીં વેગનો અર્થ થશે ઝડપ. રોકવા બ્રેક લગાવવી પડે. તો મિત્રો અર્થ બરોબર છે, તો આપણે ખરાની નિશાની કરીશું. બીજું, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. મિત્રો અહીં વેગ આપ્યો છે, તેનો અર્થ પણ ઝડપ થશે, માટે આ પણ સાચું વાક્ય. તેના ચોરસ બોક્સ આગળ આપણે ખરાની નિશાની કરી. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સેલરેટર આપવું પડે. તો મિત્રો અહીંયા પણ વેગનો અર્થ ઝડપ થશે, કેમ કે સ્કૂટર હોય, બાઇક હોય કે સ્કૂટી હોય કે કાર હોય, તેને દોડાવવા માટે, તેની ઝડપ વધારવા માટે આપણે એક્સિલરેટર દબાવવું પડે. મિત્રો આ ત્રણ વાક્યો સાચા છે. તો આ રીતે આપણે આગળ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું. વેગ એટલે ઝડપ. આપણે આ શબ્દના 3 વાક્યો જોયા. હવે આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો બીજું વાક્ય આપણને આપેલું છે, તે જોઈ લઈએ. ભેખ લેવો, જેનો અર્થ છે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડી દેવું. કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. તો જોઈએ પહેલું વાક્ય. નિશા ભેખ લઈને ઘરનું કામ કરે છે. તો મિત્રો આ જે આપણને અર્થ આપ્યો છે તે નિશાવાળા વાક્યમાં બંધ બેસતો નથી, તો આપણે ત્યાં ખરાની નિશાની નહીં કરીએ. બીજું વાક્ય. તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે. મિત્રો અહીં પણ આ વાક્ય બંધ બેસતું નથી. ભેખ શબ્દનો અર્થ બરોબર બેસતો નથી, તો આપણે ખરાની નિશાની નહીં કરીએ. હવે છેલ્લે, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. મિત્રો અહીં જે આ અર્થ છે ભેખનો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, તે સાચું છે, માટે આપણે તેની આગળના ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીએ. હવે આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ છે ત્રીજો શબ્દ, જેનો અર્થ આપણને આપેલો છે જય જયકાર, જેનો અર્થ થશે જીતની ખુશાલીનો પુકાર કરવો. હવે જોઈએ તેના 3 વાક્યોમાં આ જય જયકાર શબ્દ બંધ બેસતો હોય ત્યાં આપણે ખરાની નિશાની કરીએ. બાળકો રમત રમવા માટે જય જયકાર કરે. તો મિત્રો અહીં આપણી જીતની ખુશાલીનો પુકાર બંધ બેસતો નથી, એવો અર્થ થતો નથી, માટે આપણે તેના ચોરસ બોક્સ આગળ ખરાની નિશાની નહીં કરીએ. બીજું જોઈએ. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતા ચારેકોર જય જયકાર થઈ ગયું. તો મિત્રો જીતની ખુશાલીનો પુકાર એ અર્થ બરોબર બેસે છે, તો આપણે ખરાની નિશાની કરીશું. છેલ્લે, જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું. તો મિત્રો જીતની ખુશાલી છે, એક સરઘસ નીકળી રહ્યું છે અને કોઈ મુદ્દા ઉપર જય જયકાર કરતા આગળ વધી રહ્યા છે. તો અહીં પણ આ વિધાન બંધ બેસતું છે શબ્દનો અર્થ. તો આ મિત્રો બંને વાક્યોમાં આપણે ખરાની નિશાની કરીએ. આ વાક્ય બંધ બેસતું નથી, માટે આપણે ખરાની નિશાની નથી કરી. નીચેના 2 વાક્યો એમાં જય જયકાર અર્થ બરોબર બેસે છે, તો ખરાની નિશાની કરીએ. હવે આગળ વધીએ. 9 મુદ્દો જોઈએ મિત્રો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની મિત્રો સૂચના આપી છે. ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, તેને આપણે સૌપ્રથમ સમજીએ. ત્યારબાદ તેવા શબ્દો શોધી અને પાછા તે શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. તો જોઈએ. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આ ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ 2 શબ્દો આપણને આપેલા છે, બાકીના 3 શબ્દો આપણે શોધવાના છે. અને મિત્રો લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે, તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય કરી લઈશું. તો જોઈએ. સૌપ્રથમ પહેલું વાક્ય, ઉદાહરણ પળ. તો મિત્રો અહીં આપણને વાક્ય આપ્યું છે, પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. તો હવે આપણો વારો. જોઈએ. તો મિત્રો અહીં ટક ટક એવો શબ્દ આપેલો છે, તો હવે ટક ટક ઉપરથી આપણે વાક્ય બનાવીએ. મિત્રો અહીં તમે ખાસ ધ્યાન રાખજો, જે શબ્દો છે તરત ને તરત ફરીથી તેને સહિત શબ્દ આવે છે, મતલબ કે શબ્દ બેડવાય છે, શબ્દ બીજી વાર આવે છે. મિત્રો જે શબ્દો બેવડાતા હોય તો આવા શબ્દોને આપણે દ્વિરૂપત શબ્દો કહીએ છીએ. યાદ રાખજો, દ્વિરૂપત શબ્દો. જે શબ્દ ડબલ વખત આવે, તરત ને તરત પછી આવે, આવા શબ્દોને આપણે દ્વિરૂપત શબ્દો કહીએ છીએ. યાદ રહી ગયું? દ્વિરૂપત શબ્દો.
આ મિત્રો પહેલો શબ્દ છે ટક ટક. તો મિત્રો ટક ટક ઉપરથી આપણે વાક્ય બનાવીએ. બહુ ટક ટક કરવાથી કામ બગડે. બહુ ટક ટક કરવાથી કામ બગડે. આગળ ટપ ટપ. તો મિત્રો પાણી પડતું હોય એવા શબ્દો જ્યાં પાણીના ટીપા પડતા હોય ત્યાં આપણે ટપ ટપ શબ્દ વાપરીએ છીએ. તો મિત્રો લખી શકીશું પાણી ટપ ટપ પડવા લાગ્યું. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. હવે આગળ વધીએ. મિત્રો 4, 5 અને 6 અહીં મિત્રો આપણને શબ્દો આપેલા નથી. આપણે એ શબ્દોને શોધવાના છે અને વાક્યો લખવાના છે. તો મિત્રો તમને આવડતા હોય તેવા આવા દ્વિરૂપત શબ્દો તમે લખી શકો છો અને વાક્યો બનાવી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં, તમારી શાળામાં, લાઇબ્રેરીમાં જ્યાં શબ્દકોશ છે તેમાં પણ મિત્રો આવા દ્વિરૂપત શબ્દો આપેલા છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ મિત્રો આવા શબ્દો શોધી શકો છો. તો મિત્રો તમને જે આવડે તે શબ્દો તમે અહીં નોંધજો. અહીં જે આપણે ઉત્તર લખી રહ્યા છીએ તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો હવે આપણે 4 નંબર ઉપર શબ્દ લખીશું ઘટ ઘટ. તો વાક્ય બનાવીશું બિલ્લી ઘટ ઘટ દૂધ પી ગઈ. બિલ્લી ઘટઘટ દૂધ પી ગઈ. હવે આગળ પોટ પોટ. ચોર પોલીસ આગળ પોટ પોટ બોલવા લાગ્યું. મિત્રો આ રીતે લખીશું. હવે આગળ જોઈએ. ત્યારબાદ શબ્દ છે ધક ધક. મિત્રો આપણે તમામ શબ્દો એવા શોધ્યા છે કે જે ફરીથી શબ્દ આવે છે. તો આવા શબ્દોને આપણે ફરીથી તમને યાદ કરાવી દઉં. શું કહીશું? દ્વિરૂપત શબ્દો. જે શબ્દ બેવડાતો હોય એવા શબ્દોને આપણે દ્વિરૂપત શબ્દ કહીએ છીએ. તો મિત્રો ઘણીવાર તમે આવો શબ્દ પણ જોયો હશે ભાગમ ભાગ. મિત્રો તમે કહેશો અહીંયા પણ શબ્દ બેવડાય છે પરંતુ ઉપર અનુસ્વાર છે. તો મિત્રો આવા જે શબ્દો છે તેને આપણે દ્વિરૂપત શબ્દો નહીં કહીએ. તો મિત્રો ધ્યાન રાખીશું ખાસ. આપણે અત્યારે શોધી રહ્યા છીએ દ્વિરૂપત શબ્દો. તો હવે શબ્દ છે ધક ધક. ધક ધક ઉપરથી વાક્ય બનાવીએ. વાઘને જોઈ બધાનું હૃદય ધક ધક થવા લાગ્યું. મિત્રો આ રીતે આપણે તમામ દ્વિરૂપત શબ્દો અને તેના વાક્યો જોયા. તમે તમારા અનુભવથી શબ્દો શોધીને અને તેના વાક્ય પ્રયોગ કરજો. જોડે જોડે મિત્રો તમારી નોટબુકમાં લખવાના છે. જોડે જોડે પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો આપણને જગ્યા આપેલી છે. તો આપણે આ રીતે લેખન કાર્ય કરી લઈશું. હવે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે. સૌપ્રથમ સૂચના જોઈ લઈએ. કૌંસમાં આપેલ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂર્ણ કરો. તો મિત્રો આપણને શબ્દો આપ્યા છે અજુકતું, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ અને અવિરત. આટલા શબ્દો આપેલા છે. અને મિત્રો જોડે જોડે આપણને આવી 5 ખાલી જગ્યાઓ પણ આપેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આવી 5 ખાલી જગ્યા આપેલી છે અને તેના ઉત્તરો લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો નોંધ કરતા જઈશું. તો જોઈએ હવે કયા વાક્યમાં કઈ ખાલી જગ્યામાં આપણે કયો શબ્દ મૂકવો. કેમ કે આપણને ઉત્તરો તો આપી દીધા છે. તો જોઈએ ઉત્તર. સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. પહેલું વાક્ય છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. તો મિત્રો ઉત્તર શું આવશે? તો ઉત્તર આવશે અવિરત. પહેલી ખાલી જગ્યા માટે.
અહીં લખશું અવિરત. અવિરત એટલે સતત. તમારે સફળતા મેળવવી હોય તો સતત વધવું પડે. હવે જોઈએ બીજી ખાલી જગ્યા. ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. તો મિત્રો ઉત્તર આવશે અવિચલ. શબ્દ છે અવિચલ. તમે મિત્રો ધ્રુવનો તારો જોયો હશે. ઉત્તર દિશામાં એક જ જગ્યાએ તમને સ્થિર જોવા મળે છે. તે તારો પોતાનું સ્થાન છોડતો નથી, મતલબ કે પોતાની જગ્યા ઉપર સ્થિર રહે છે. એટલા માટે અહીં એના માટે શબ્દ છે અવિચલ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. આપણા માટે શબ્દો આપ્યા છે અજુગતું, અશક્ત, અશક્ય, અનિમેષ કે અડગ. તો મિત્રો ઉત્તર લખશું અશક્ય. મજબૂત મનોબળ હોય તેવી વ્યક્તિ પાસે કોઈ પણ કામ અશક્ય નથી. આગળ ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? તો મિત્રો ઉત્તર લખશું અશક્ત. આપણું જો મન નબળું હોય તો આપણું શારીરિક બળ આપણને કામ લાગતું નથી. મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? હવે છેલ્લી ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. મિત્રો આ તો કહેવત છે એટલે તમને આવડવી જ જોઈએ. તો ઉત્તર આવશે અડગ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં અવિરત આપણે નોંધ્યું, બીજી ખાલી જગ્યામાં અવિચલ આપણે નોંધ્યું, ત્રીજી ખાલી જગ્યામાં અશક્ય આપણે નોંધ્યું, ચોથી ખાલી જગ્યામાં આપણે નોંધ્યું અશક્ત અને પાંચમી ખાલી જગ્યામાં નોંધ્યું આપણે અડગ. તો મિત્રો આ રીતે આપણે આપેલી પાંચે પાંચ ખાલી જગ્યાઓમાં આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરીશું. તમે જાતે પ્રયત્ન કરીને ખાલી જગ્યાઓ વાંચીને ઉપર આપેલા શબ્દોને યોગ્ય રીતે સમજીને પણ ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો. પ્રશ્ન નંબર આપણને 5 આપેલો છે, જેને આપણને સૂચના આપી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. મિત્રો અહીં એક સુંદર મજાની કવિતા આપેલી છે, પણ કવિતામાં અમુક જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે. ઉપર આપણને કૌંસની અંદર શબ્દો પણ આપેલા છે. આપણે તે શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તમે જોઈ શકો છો ઉપર આપણને શબ્દો આપી દીધેલા છે, નીચે અમુક પંક્તિઓમાં શબ્દો મૂકેલા નથી. આપણે તે શબ્દોને મૂકતા જઈએ, કાવ્યને પૂર્ણ કરતા જઈએ. તો જોઈએ, ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત ખાલી જગ્યા. ઉપર શબ્દ છે દોડો, ખાડો, ઊંચી, આડો, પગલા અને ડરાવે. તો મિત્રો સાચું ઉત્તર આવશે આડો. જવાબ 1 આડો. તો આપણે ખાલી જગ્યામાં લખશું આડો. આગળ, ચાલો ચરણ ઉપાડો, સાથે ખાલી જગ્યા માંડો. તો મિત્રો ઉત્તર આવશે પગલા. સાથે પગલા માંડો. આગળ, ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાલી જગ્યા. તો મિત્રો ઉત્તર લખશું કૂદી જઈએ ખાડો. આગળ, ચાલો ચરણ ઉપાડો, છોને ખાલી જગ્યા વાળો. તો ઉત્તર લખશું ઊંચી. છોને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો, ખાલી જગ્યા રાતને દાડો. તો મિત્રો ઉત્તર લખશું દોડો. આગળ, ચાલો ચરણ ઉપાડો, ખાલી જગ્યા રાતને દાડો. તો મિત્રો ઉત્તર લખશું દોડો. દોડો રાતને દાડો. છેલ્લે, ચાલો ચરણ ઉપાડો, ખાલી જગ્યા નહીં કો ત્રાડો. તો મિત્રો ઉત્તર આવશે ડરાવે. ડરાવે નહીં કો ત્રાડો. ચાલો ચરણ ઉપાડો. તો મિત્રો આ રીતે આપણને 1 2 3 4 5 અને 6 સુંદર મજાની ખાલી જગ્યા આપેલી છે. આપણે તે ખાલી જગ્યાઓને આ રીતે સમજી પ્રાસ બેસાડી યોગ્ય શબ્દ યોગ્ય પંક્તિમાં આવે તે રીતે ખાલી જગ્યા પૂરીશું. તમારી જાતે પ્રયત્ન કરતા જઈ તમે સુંદર રીતે આ ખાલી જગ્યાને પૂરી કરી શકો છો. મિત્રો હવે આગળ એક રચના કરો. સુંદર મજાનું તમને મિત્રો અહીં ટાસ્ક આપ્યો છે. મિત્રો અહીં તમને ગમતી હોય તેવી
આ કવિતા આપી છે તેવી ને તેવી કવિતા તમે અહીં બનાવી શકો છો, અથવા તમને યોગ્ય લાગે તેવી તમે જાતે અહીં સુંદર મજાની કવિતા બનાવી તમારે લખવાની છે. યાદ રાખજો, તમારે પ્રવૃત્તિ કરવાની છે. તમને ગમતી હોય તમારી જાતે બનાવેલી જેવી આવડે તેવી તમારે અહીં કવિતા રજૂ કરવી. ઓકે, હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન 6 મિત્રો આપણને આપેલો છે, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો મિત્રો ચાલો શબ્દનો ઉપયોગ કરી અહીં વાક્યો બનાવેલા છે. હવે બાકીના 4 વાક્યો લખવા માટે આપણને જગ્યા આપેલી છે, પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપેલી છે, તો ત્યાં પણ લેખન કાર્ય કરી લઈએ અને ઉત્તર જોતા જઈએ. તો શબ્દની શરૂઆત કરી દીધી છે ચાલો. તો મિત્રો લખી શકીએ, ચાલો ફરવા જઈએ. તો મિત્રો આ રીતે વાક્ય બનાવી શકીએ, ચાલો ફરવા જઈએ. આગળનો શબ્દ જોઈએ, ચાલો વાંચવા બેસીએ. મિત્રો અહીં વાંચવા બેસવાની વાત છે, ચાલો વાંચવા બેસીએ. આગળ જોઈએ, ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો નાસ્તો કરી લઈએ એવું પણ વાક્ય બનશે. ચાલો મંદિરે જઈએ. મિત્રો આ રીતે તમે વાક્યોને લખી શકો છો. ચાલો નાસ્તો કરી લઈએ, ચાલો મંદિરે જઈએ. તો મિત્રો આ રીતે ચાલો શબ્દનો ઉપયોગ કરી આપણે સુંદર મજાના વાક્યો બનાવી શકીએ છીએ. મિત્રો અહીં જે ઉત્તર લખ્યા છે તે માત્ર નમૂનારૂપ છે. તમને કોઈ નવા વાક્ય બનાવવા હોય, તમારી રીતે ઉત્તર લખવો હોય તો લખી શકો છો. તો આગળ વધીએ હવે. ત્યારબાદ તમારો ઉત્તર ન થઈ ગયો હોય તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પણ ફરીથી યાદ અપાવી દઉં, જગ્યા આપેલી છે, ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો. આગળ મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. જોઈએ, વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો મિત્રો અહીં આપણને પહેલું વાક્ય આ પ્રમાણે આપ્યું છે, તે જોઈ લઈએ. શ્વાસ ભરીને દોડવા લાગો. તો મિત્રો અહીં આપણે ચાલો શબ્દનો ઉપયોગ કરી ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો આ રીતે લખી શકીએ. અહીં આપણે ચાલો શબ્દનો ઉપયોગ કરેલો છે. આગળ જોઈએ, ધ્યાન આપીને વાંચવા લાગો. મિત્રો ફરીથી પાછું, ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. આ રીતે લખી શકીશું. આગળ, સામેના મકાનમાં આગ લાગી. તો મિત્રો અહીં શબ્દ વાપરશું દોડો. દોડો સામેના મકાનમાં આગ લાગી. આગ લાગી. આગળ જોઈએ, ડુંગર કેટલો દૂર છે. તો મિત્રો આપણે કહી શકીએ, કહો ડુંગર કેટલો દૂર છે. મિત્રો અહીં ચાલો, દોડો, કહો તેવા શબ્દો વાપરીને આપણે વાક્યોને ફરીથી લખ્યા. હવે મિત્રો પ્રશ્ન નંબર 5 આપ્યું છે, કહો, પણ વાક્ય આપેલું નથી. તો વાક્ય આપણે બનાવી દઈએ. કહો, તમારા જિલ્લાના તાલુકા કેટલા. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. તમારા જિલ્લાના તાલુકા કેટલા. કહો. હા મિત્રો શબ્દ આપ્યો છે બોલો. બોલો, તમારે શું જમવું છે. મિત્રો આ રીતે કહો શબ્દ આપ્યો છે અને એક આપ્યો છે બોલો. એના ઉત્તરો
આપણે વાક્ય બનાવીને લખી શકીએ. મિત્રો આ રીતે તમારી જાતે પ્રયત્ન કરીને પણ તમે ચાલો, બોલો, દોડો, કહું એ શબ્દો ઉમેરી વાક્ય બનાવી શકો છો. આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. મિત્રો આ બે વાક્યો લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. સૂચના આપી છે, કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. મિત્રો અહીં સુંદર મજાનું પગલે પગલે કાવ્ય આપેલું છે. સંત બાલનું કાવ્ય છે. અગાઉના જે પાઠ્યપુસ્તકો હતા તેમાં આ કાવ્ય આવતું હતું. પગલે પગલે સંત બાલનું સુંદર ગીત છે. તો મિત્રો હવે આ ગીતને આપણે માણવાનું છે, જાણવાનું છે અને સમજવાનું છે. આ કાવ્યને વાંચ્યા બાદ આપણે તેના પછી જે પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના ઉત્તરો પણ જોવાના છે. તો મિત્રો આ સુંદર મજાનું ગીત કાવ્ય તમે સમજી લેજો. આપણે હવે તેની પાછળ જે પ્રશ્નો આપેલા છે તેની ચર્ચા કરીએ. તો મિત્રો પ્રશ્ન 1 આપણને આવો આપેલો છે, રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? તો જોઈએ ઉત્તર. રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. તો આ રીતે ઉત્તરો લખીશું. આગળ પ્રશ્ન 2, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? ઉત્તર. સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમત હારવી જોઈએ નહીં. આગળ પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે, મુશ્કેલ માર્ગ કાપનારી સી કાળજી રાખવી જોઈએ? જોઈએ ઉત્તર. મુશ્કેલ માર્ગ કાપનારી સ્વાર્થની ભાવના રાખવી ન જોઈએ. તેમણે શિસ્ત, શાંતિ અને સેવાના માર્ગે ચાલવું જોઈએ. તો આ રીતે ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 4, પંથ તારો કાપે જા દ્વારા શો સંદેશો આપ્યો છે? જોઈએ ઉત્તર. પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિ કહેવા માંગે છે કે આપણે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાની છે. મુશ્કેલ માર્ગે ચાલીશું ત્યારે કાંટા, કાંકરા આવશે. આપણે ધૈર્ય ધરીને ચાલવાનું છે, હિંમત હારવાની નથી. મુશ્કેલ માર્ગે ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પરંતુ આપણે સ્વાર્થની ભાવના વગર શિસ્ત, શાંતિ અને સેવાના માર્ગે ચાલવું જોઈએ. તો મિત્રો આ રીતે આપણને જે કવિતા આપી છે પગલે પગલે, તેના આપણને ત્યારબાદ 4 પ્રશ્નો આપેલા છે. તો તેના ઉત્તરો આ રીતે લખીશું. પ્રશ્ન નંબર 9 આપણને આ રીતના આપેલો છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ રીતે લંબચોરસ બોક્સ દોરેલું છે. સૂચના, 5 અક્ષર વાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, આપણને અહીં સુંદર મજાની સૂચના આપેલી છે, 5 અક્ષર વાળા જોડાક્ષર. મિત્રો જેના 5 અક્ષર થતા હોય તેવો જોડાક્ષર આપણે અહીં નોંધવાનો છે અને તેનું ઉચ્ચારણ એટલે કે આપણે બોલવાના છે. તો મિત્રો આ રીતે આપણે 10 શબ્દો શોધવાના છે. તો પહેલો શબ્દ જોઈએ, તમારું પાઠ્ય પુસ્તક. મળી ગયો પહેલો શબ્દ, તમારું પાઠ્ય પુસ્તક. તમે તમારા પાઠ્ય પુસ્તકમાં પણ લખવા માટે જગ્યા આપેલી છે, તો ત્યાં તમે પાઠ્ય પુસ્તક શબ્દ લખી દેજો. ત્યારબાદ હર્ષવર્ધન. આપણા ઇતિહાસમાં પહેલો પાઠ છે, તેમાં મિત્રો આ હર્ષવર્ધન નામનો રાજા આવે છે. આગળ વધીએ. ત્યારબાદ મહત્વપૂર્ણ. 9 શબ્દ છે મહત્વપૂર્ણ. મિત્રો તમે જોતા જશો તો દરેક શબ્દમાં 5 અક્ષરો છે અને એક શબ્દ કાં તો 2 શબ્દ જોડાક્ષર આવે છે, મતલબ કે 2 અક્ષરો જોડાયેલા હોય તેવા શબ્દો આવતા જાય છે. આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ પરમેશ્વર, સુંદર મજાનો શબ્દ. ત્યારબાદ જગ પ્રસિદ્ધ. આ રીતે મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં, તમારી શાળાની અંદર લાઇબ્રેરી હશે, તેમાં તમારી જોડે શબ્દકોશ હશે, તો શબ્દકોશનો ઉપયોગ કરીને પણ તમે શબ્દો આ રીતના શોધી અને લખી શકો છો. આગળ જોઈએ મંડલેશ્વર. આગળનો શબ્દ 5 અક્ષર, એક શબ્દ જોડાક્ષર. આગળ ભક્તિ પૂર્વક. સુંદર મજાનો શબ્દ ભક્તિ પૂર્વક. આગળ
સંખ્યા વાચક સુંદર મજાનો શબ્દ. ત્યારબાદ દક્ષિણામૂર્તિ સુંદર શબ્દ. અને ત્યારબાદ સંખ્યા દર્શક. આ રીતે મિત્રો આપણે 10 શબ્દો જોયા. પાઠ્યપુસ્તક, હર્ષવર્ધન, મહત્વપૂર્ણ, પરમેશ્વર, જગપ્રસિદ્ધ, મંડલેશ્વર, ભક્તિપૂર્વક, સંખ્યાવાચક, દક્ષિણામૂર્તિ, સંખ્યા દર્શક. મિત્રો હવે આ આપણે 10 શબ્દો નોંધ્યા બાદ આપણો જે 10મો પ્રશ્ન છે તે આ જ શબ્દોના આધારે છે. તો મિત્રો અહીં આપણે સુંદર મજાના 10 શબ્દો મગજમાં ફિટ કરી દઈશું, ધ્યાન રાખી લઈશું અને હવે આપણે આગળ 10મો પ્રશ્ન જોઈએ. તો મિત્રો તમારા શબ્દો તમે નોંધી લીધા હશે. પાઠ્યપુસ્તક, હર્ષવર્ધન, મહત્વપૂર્ણ, પરમેશ્વર, જગપ્રસિદ્ધ, મંડલેશ્વર, ભક્તિપૂર્વક, સંખ્યાવાચક, દક્ષિણામૂર્તિ અને સંખ્યા દર્શક. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 10 જોઈએ. મિત્રો પ્રશ્ન નંબર 10 આપણને આપેલો છે, જેની સૂચના આ પ્રમાણે છે. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. મિત્રો આગળની આપણે યાદી જોઈ, જેમાં આપણે 5 અક્ષર વાળા જોડાક્ષરો વાળા શબ્દો બનાવ્યા હતા, લખ્યા હતા. તેમાંથી કોઈ પણ 5 તમને ગમતા હોય તેવા શબ્દો લઈ તમારે આ પ્રશ્ન માટે વાક્યો બનાવવાના છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આ રીતે આપણો જે પ્રશ્ન 9મો છે તેમાં તમે લેખન કાર્ય કર્યું હશે. તો મિત્રો તેમાંથી કોઈ પણ આપણે 5 પ્રશ્નો લઈ લઈએ. પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ, શબ્દ લઈ લઈએ પાઠ્યપુસ્તક. એક શબ્દ હતો હર્ષવર્ધન. ત્યારબાદ મંડલેશ્વર. ત્યારબાદ હતો સંખ્યા વાચક અને એક શબ્દ હતો સંખ્યા દર્શક. સંખ્યા દર્શક. તો મિત્રો આ રીતે આપણે અહીં 5 શબ્દ પસંદ કર્યા. મિત્રો તમને પસંદ હોય તેવા તમે 5 શબ્દો અહીં નોંધી શકો છો. હવે મિત્રો પહેલા શબ્દ ઉપરથી વાક્ય આ પ્રમાણે બનાવીશું. મારી પાસે પાઠ્ય પુસ્તક છે. સુંદર મજાનું નાનું વાક્ય. ચલો બીજું વાક્ય છે હર્ષવર્ધન ઉપરથી. રાજા હર્ષવર્ધન મહાન કવિ પણ હતા. મિત્રો હર્ષે ઘણા બધા નાટકો લખેલા છે, તો આપણે કહી શકીએ હર્ષ રાજા મહાન કવિ હતા. શબ્દ 3 મંડલેશ્વર. મહામંડલેશ્વર આજે મંદિરે પધારવાના છે. મિત્રો જે સાધુ સંતો હોય છે તેમને મંડલેશ્વર એવું નામ આપવામાં આવે છે. ચોથો શબ્દ છે સંખ્યાવાચક. સંખ્યાવાચક વિશેષણ જણાવો. આગળ વધી હવે સંખ્યા દર્શક. પાંચમું નીચેના ફકરામાં સંખ્યા દર્શક શબ્દો દર્શાવો. તો મિત્રો આ રીતે આપણે શબ્દોની સુંદર મજાના વાક્યો બનાવ્યા. મિત્રો તમને જે પસંદ હોય તે શબ્દો નોંધજો અને તે શબ્દો ઉપરથી તમે તમારી રીતે અર્થસભર વાક્યો બનાવી શકો છો. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 10 નો ઉત્તર જોયો. હવે આગળ વધીએ અને જોઈએ પ્રશ્ન નંબર 11. મિત્રો પ્રશ્ન 11 આપણને આ પ્રમાણે આપેલો છે, જેની સૂચના આ પ્રમાણે છે. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો મિત્રો અહીં આપણને આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં 5 શબ્દો વાક્યો આપેલા છે. તે વાક્યોની સામે કૌંસમાં 3 શબ્દો આપેલા છે.
આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો મિત્રો આપણે આ 5 વાક્યોને જોતા જઈએ અને ઉત્તરો લખતા જઈએ. વાક્ય પહેલું છે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. આપણને શબ્દો આપ્યા છે ક્યારે, કેમ અને કેવા. હવે મિત્રો આમાંથી એક શબ્દ પસંદ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. તો જોઈએ ઉત્તર. તો મિત્રો ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ. શાળામાંથી ક્યારે શબ્દનો ઉપયોગ કરીએ. ક્યારે પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. તો ઉત્તર મળશે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. આગળ જોઈએ બીજું વાક્ય. તો મિત્રો બીજું વાક્ય આ પ્રમાણે છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો કૌંસમાં શબ્દ છે કોણે, ક્યાં અને શું. તો મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ રીતે બનાવીશું. મમ્મીના જન્મ દિવસે કોણે ભેટ આપી. રાઈટ. આ રીતે પ્રશ્ન વાક્ય બનાવતા જઈશું. તો ઉત્તર મળી જશે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. અહીં મિત્રો આપણે કોણે શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવ્યું. આગળ વધીએ. ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. આપણા કૌંસમાં શબ્દ છે કોણ, કેમ અને કયા. તો મિત્રો પ્રશ્ન આપણે આ રીતના બનાવી શકીએ. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. તો ઉત્તર મળી જશે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અહીં આપણે કોણ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવેલું છે. પ્રશ્ન વાક્ય આપણે કોણ ઉપરથી બનાવ્યું. આગળ જોઈએ હવે ચોથું વાક્ય. તો મિત્રો ચોથું વાક્ય આ પ્રમાણે છે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. કૌંસમાં શબ્દો છે શું, ક્યાં અને ક્યારે. તો મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ પ્રમાણે બનીશું. પપ્પા પ્રવાસમાંથી તમારા માટે શું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી તમારા માટે શું લાવ્યા. તો ઉત્તર આવશે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. અહીં મિત્રો શું શબ્દનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. આગળ વધીએ. પાંચમું અને અંતિમ પ્રશ્ન. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ક્યાં, શું અને કેમ. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. કૌંસમાં શબ્દ છે ક્યાં, શું અને કેમ. તો મિત્રો પ્રશ્ન વાક્ય આપણે આ પ્રમાણે બનાવીશું. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. આ રીતે મિત્રો આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. 5 પ્રશ્નો. તેની પાછળ આપણને 3 પ્રશ્નો બનાવવા માટેના વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો અર્થસભર આપણે પ્રશ્ન બનાવીશું કે જેનો ઉત્તર આપણને ઉપરનું વાક્ય મળી જાય. જેમ કે ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ આપણો પ્રશ્ન છે 12. પ્રશ્ન 12 મિત્રો આપણને આપેલો છે આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. મિત્રો અહીં હિન્દીમાં કેટલીક પંક્તિઓ આપેલી છે. આપણે તે પંક્તિઓનો ગુજરાતીમાં ભાવાર્થ જોઈએ. તો મિત્રો પહેલી પંક્તિ છે रुक जाना नहीं तो कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. મિત્રો અર્થ એનો આ પ્રમાણે થશે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. મિત્રો ઉપરની પંક્તિ છે તેનો ગુજરાતી ભાવાર્થ આવો થાય. આગળ વધીએ. બીજો एक रास्ता है जिंदगी जो थम गई तो कुछ नहीं.
एकदम किसी मुकाम पे जो जम गई तो कुछ भी नहीं। જોઈએ ભાવાર્થ, જીવન એક પંથ છે, જો તમે ક્યાંક થંભી ગયા તો કંઈ મેળવશો નહીં। એટલે મિત્રો જીવનમાં સતત ચાલતા રહેવાનું છે, કામ કરતા રહેવાનું છે, પ્રયત્ન કરતા રહેવાનું છે, તેવું આ પંક્તિનો ભાવાર્થ છે। તો મિત્રો આવી બે પંક્તિ આપી છે, તેનો ભાવાર્થ આપણે ગુજરાતીમાં જોયું। હવે આગળ વધીએ મિત્રો। ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે 13મો। આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીં મિત્રો આપણને 3 પ્રશ્નો પૂછેલા છે, તેનો ઉત્તર જોઈ લઈએ। પ્રશ્ન પહેલો, કવિ કેવી રીતે ચાલવાનું કહ્યું છે અને કેમ? તો જોઈએ, કવિ નેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને બેક લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે તમામ લોકોને ભેદ ભૂલી એક થઈ દેશ માટે સજ્જ થવાનું છે। તો મિત્રો આ રીતે પ્રશ્ન પહેલાનો ઉત્તર લખીશું। આગળ જોઈએ પ્રશ્ન બીજો। પ્રશ્ન 2, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તો આ રહ્યો ઉત્તર। જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત છે, પણ જો ચાલતા રહ્યા, વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનમાં જય જયકાર થશે। મિત્રો સતત ચાલતા રહો તેવું આપણે આ કાવ્યમાં શીખવા મળે છે। પ્રશ્ન 3, આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? જોઈએ ઉત્તર। આ કાવ્ય એક શૌર્ય ગીત છે, જેમાં દેશ માટે સજ્જ થઈ લોકોને હાકલ કરવામાં આવી છે, મુશ્કેલીઓનો સામનો કરવાનું આહ્વાન છે। ગીતમાં સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરી અને આપણા નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહી સિદ્ધ કરવાનો છે। તો આ રીતે આપણે ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ। સુંદર, નાના અને અર્થસભર ઉત્તરો લખીશું। હવે આગળ જોઈએ તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે, આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। મિત્રો વિડિયોની નીચે કોમેન્ટ બોક્સ પણ આપેલું છે, તેમાં તમને કોઈ પ્રશ્ન ના સમજાયો હોય, તમારા જરૂરી સૂચનો હોય તો તે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો। તમારા સૂચનો આવકાર્ય છે અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। તમારો ખૂબ ખૂબ આભાર।